આવનારા 5 દિવસમાં જો મહિપત સાબિત નહીં કરે તો તે મારા માટે મુસલમાન ગરાસ્યો જ રહેશે મિત્રો, તેવું જયેશ રાઠોડ બોલી રહ્યો છે. તો મિત્રો વિવાદનું બીજું નામ એટલે જયેશ રાઠોડ. જયેશ રાઠોડ અને મહિપતસિંહ બાપુનો મિત્રો વિરોધ ખતમ જ થઈ નથી રહ્યો, ત્યારે મિત્રો જયેશ રાઠોડે આવું બતાવ્યું છે. આપણે ચાલો આગળ વિડીયોમાં જોઈએ અને આગળ વિડીયોમાં મિત્રો બાપુ પણ શું બોલી રહ્યા છે તે પણ આપણે જોવાનું છે. પરંતુ મિત્રો જયેશ રાઠોડ જે છે તે વિવાદ ખતમ કરવાનું નામ જ નથી લઈ રહ્યા. દિવસે ને દિવસે વધુ એક બે વિડીયો દરરોજ પોસ્ટ કરે છે અને બાપુ ઉપર આકરા પ્રહાર કરે છે, પરંતુ બાપુ જવાબ આપતા નથી. કેમ તે પણ જોવા જેવું છે, કારણ કે મિત્રો બાપુ જોડે સમય પણ હોતો નથી. ચાલો મિત્રો પહેલા જયેશ રાઠોડ શું બોલે છે અને બાપુ શું બોલી રહ્યા છે વિડીયો જો. શબ્દ વાપરવા તમે મને મજબૂર કર્યો. ગાળો આપો છો ને, તમારા ઘરે મા અને બેન અને દીકરી છે ને, જેટલી ગાળો તમે લોકો મને મોકલી છે ને બધી તમારી મા બેન ના આપી દેજો, મજા આવશે. ઠીક છે? બોલવાનું ભાન ના હોય ને તો બોલવાનું નહીં. લુખેશ અને મહિપત તેઓ જ છે, અને આવનારા 5 દિવસમાં જો મહિપત ખુલાસો નહીં કરે ને તો મારી માટે એ માણસ હંમેશા મોલ સલામ ગરાસ્યો જ રહેશે. અને મારા એકલા માટે નહીં, ઘણો મોટો વર્ગ છે જે હવે એને મોલ સલામ ગરાસ્યો માને છે. તો લુખેશો તમારા એને કહી દેજો મહિપતને કે તમારા બધાના ભસવાથી અને એના કૂદકા મારવાથી મારું કશું ઉખાડવાનું નથી. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. શું મહિપત વિદેશમાંથી આવતું પણ તો ઓછું થઈ ગયું કે કમ ઉડતામાં 251 દીકરીઓના લગ્ન ગોઠવી દીધા? ખૂબ સરસ મહિપત. દાન લેવાનો આઈડિયા જે તારો છે ને એ તો કોઈની પાસે નથી, પણ તારો ઘમંડ ઓછો કર, બધું સારું છે. તારો ઘમંડ બહુ ખરાબ છે. દાદાગીરી બંધ કરી દે મહિપત. હજુ તો હું મળ્યો છું, મારા જેવા કેટલા આવશે ને તને અંદાજો નથી. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. દીકરીનું અહીંયા કન્ફર્મ થઈ ગયું? મારી દીકરીનું કન્ફર્મ થઈ ગયું. પુના આશીર્વાદ મળી ગયા. એમની છત્રછાયામાં લગ્ન પતિ છે મારી છોકરીના. ચિંતા હતી? હો, ચિંતા બહુ જ હતી. હજુ મારે 3 બેબી છે આના પછી. એ 3 બી જવાબદારી મારી. ચોક્કસ બાપુ, તમારી ખૂબ ખૂબ મહેરબાની. બરાબર? એ 3 દીકરાની લગ્નની બી જવાબદારી મારી. ચોક્કસ બાપુ. અત્યારથી તમને કન્ફર્મેશન આપી દઉં. હા બસ બાપુ, બસ મારે બીજું કઈ નહીં જોઈએ. તમારા આશીર્વાદ મારી છોકરી પર બનેલા રહે બસ. નમસ્કાર બધાને, કેમ છો? પહેલા તો બધાને રક્ષાબંધનની બહુ બધી શુભેચ્છાઓ. અને આજે સૌપ્રથમ વિડીયો અમે બનાવી રહ્યા છે બીકોઝ ઓફ આપ બધા જાણો છો કે આ વખતે મહિપતસિંહ ફાઉન્ડેશન 251 દીકરીઓ જેના મમ્મી ના હોય, જેના પપ્પા ના હોય એવી દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા જઈ રહ્યા છે. સો રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે, પણ આજે એક ઈચ્છા થઈ કે એક વિડીયો બનાવવો જોઈએ. બહુ દિવસથી આપણે બનાવ્યા નથી. સો શું નામ બેટા તારું? ખુશી નામ છે. ખુશી આવી છે અમદાવાદ, અને ખુશીના ઘરની અંદર 5 બહેનો છે. 4 બેન. ભાઈ કેટલી ઉંમર છે? 11 વર્ષનો છે. ભાઈ નાનો છે, પપ્પા છે નહીં, અને લગ્નનો પ્રશ્ન ખૂબ મોટો છે. પણ હવે ખુશીની જે લગ્નની નોંધણી આપણા ત્યાં મહિપતસિંહ ફાઉન્ડેશનમાં થઈ ગઈ છે, અને આજે છે રક્ષાબંધન. રક્ષાબંધન માટે બધી 250 દીકરીઓને 251 દીકરીઓને ગિફ્ટ આપવા માંગુ છું કે આવો. પપ્પા નથી તો ચિંતા ના કરશો, તમારો ભાઈ તમારી અહીંયા રાહ જુએ છે. વધારો, તમારે લગ્નની નોંધણી અહીંયા થઈ ગઈ છે, અને ધામધૂમથી એક અદભુત યાદગાર તમારા લગ્નને બનાવવાની જવાબદારી મારી. શું કેવું બેટા તારે? બસ અમે બહુ ખુશ છીએ કે મહિપતસિંહ બાપુના જે આશીર્વાદ આવી ગયા અમારા પાસે. ઘરેથી નીકળ્યા તારે ચિંતા હતી થોડી કે મળશે કે નહીં મળશે? ના, થોડીક હતી ચિંતા કે મળશે કે નહીં મળે, થોડીક હતી. પણ આજે મળી ગયા, એમના આશીર્વાદ બી મળી ગયા. મમ્મી તારા શું કરે છે બેટા? મારા મમ્મી અત્યારે એક જોબ કરે છે, હાઉસવાઈફ. મતલબ લગ્નની ચિંતા હતી તારી? હા, થોડીક હતી ચિંતા. હવે ચિંતા પપ્પા નથી ને એટલે હવે નથી. તમારા આશીર્વાદ આવી ગયા તો પછી એની ચિંતા હોય. ડન છે. સો આવી 251 દીકરીઓની જિંદગી બદલાવાની છે, અને ખૂબ જરૂરિયાતમંદ દીકરીઓ શોધીને આપણે એમને કન્ફર્મેશન આપી રહ્યા છે. સો કન્ફર્મ જોડું છે આમ, અને ટૂંક સમયની અંદર બીજા નવા વિડીયો પણ તમને મૂકતા રહીશું. સો થેન્ક યુ સો મચ. આપ બધાને મિત્રો હવે કઈ ચિંતા નથી દીકરીને મિત્રો. તેને પહેલા લગ્નની ચિંતા હતી. તેના પિતા નથી, તેની માં છે, અને 3 બહેનો છે. ત્યારે મિત્રો તેમની માં છે જેમને લગ્નની ચિંતા હતી. ત્યારે તેઓ મિત્રો મહિપતસિંહ બાપુ પાસે જાય છે અને મિત્રો ત્યાં લગ્ન માટે નોંધણી કરાવે છે. તો મિત્રો ત્યારે તેમને ચિંતા ઓછી થઈ જાય છે. તો મિત્રો આ છે બાપુનું કામ. તેઓ મિત્રો આવનારા સમયમાં 251 જરૂરિયાતમંદ જેવી છોકરીઓ છે તેમના લગ્ન કરાવવાના છે, જેમને મા બાપ નથી હોતા અથવા હોય છે સક્ષમ નથી હોતા તેવી જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાના છે. તો ત્યારે મિત્રો તમારું શું કહેવું થાય છે બાપુ વિશે એક કોમેન્ટ કરી નાખજો, કારણ કે સમૂહ લગ્ન પણ કરાવે છે મિત્રો, વૃદ્ધાશ્રમ પણ ચલાવે છે, નાના બાળકોને, મા બાપ વગરના બાળકોને ભણાવે છે, ગણાવે છે. ઘણું બધું બાપુ જેટલું બધું કામ કરી રહ્યા છે આપણે મિત્રો વિડીયોમાં જોઈએ છીએ. છતાં પણ મિત્રો અમુક લોકો છે જે જયેશ રાઠોડ જેવા છે તે બાપુનો વિરોધ કરી રહ્યા છે. તો તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર નવા આવ્યા તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો નવા વિડીયો નોટિફિકેશન તરત જ મળી જાય. જય માતાજી.